स्वामीनारायण श्री स्वामीनारायण गुरुकुल संस्थान राजकोट संचालित श्री स्वामीनारायण गुरुकुल संस्थान गुरुकुल ज्ञानबाग जूनागढ़ हम वक्तव्य जयेश धोरण 9 में गणित विषय में दरेक विद्यार्थी मित्रों ऑनलाइन एज्युकेशन जीएसईबी में खूब ज स्वागत है। विद्यार्थी मित्रों अपने संख्या पद्धति चेप्टर 1 में 1.5 स्वाध्याय पहलो ने बीजो प्रश्न करो। हवे त्रीजो ने चौथो प्रश्न जे छे त्रीजो प्रश्न ए कई कहो छे के खाली क्वेश्चन पूछेलो छे ने क्लिकी में तेनो जवाब थाय એટલે એ આપણે કરતા નથી। તો આવું એમાં એમ કીધું કે પાઈ છે એ બે સંખ્યાનો ગુણોત્તર છે। પાઈ છે એ બે સંખ્યાનો ગુણોત્તર છે। કઈ બે સંખ્યાનો ગુણોત્તર? તો કે વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ। વર્તુળનો પરિઘ એટલે 2πr અને વ્યાસ એટલે 2r। બે r ગયા તો શું અપાઈ ગયું। હવે વર્તુળનો પરિઘ છે ને માની લો કે હું c કહું તો એ d ના છેદમાં d એટલે આ બે સમી સંખ્યાઓ હોઈ શકે। કોઈ પણ વસ્તુનું તમે માપો, માની લો કે એક સ્કેલ છે, એ સ્કેલ થી તમે માપ્યું તો માપ કર્યું 1.3 છે, તો આ 1.3 તો કઈ સંખ્યા છે? સમી થઈ કે નહીં? એ અસમી સંખ્યા નથી। પાઈ અસમી સંખ્યા છે તો એનો અર્થ એવો નથી કે આ બે પણ અસમી સંખ્યા હોય, બરાબર? એક પાઈ પોતે જ અસમી છે, પણ જ્યારે તમે માપ કરો, કોઈ પણ માપ લો તો એ અસમી સંખ્યા હોય એવું જરૂરી નથી। એટલે વર્તુળનું પરિઘ છે એ સામાન્ય રીતે પાઈ છે એ સામાન્ય રીતે વર્તુળનો પરિઘ અને એના વ્યાસનો ગુણોત્તર છે। તો ક્યારે માપ લેવા માટે સમી સંખ્યા હોઈ શકે। પાઈની કિંમત જે મળે છે આ d અને d બંને સમી સંખ્યા હોઈ શકે। આ સમય હોઈ શકે, આ સમય હોઈ શકે। પ્રશ્ન એવો થાય કે સાહેબ જો પાઈ અસમી સંખ્યા છે તો વર્તુળનો માની લો કે પરિઘ મને મારી પાસે આપ્યો છે 10 અને એનો વ્યાસ આપ્યો છે 5, તો આ બે છે ઉડા તો મને મળ્યા બેનો ગુણોત્તર તો મને 2 મળ્યો। તો તમે એમ કહો છો કે આ અસમી સંખ્યા છે, કેમ? પણ મિત્રો અહીંયા જે કિંમતો લીધી છે માપન માટે છે, તો માપન માટે અસમી સંખ્યા ન મળે, બરાબર? કોઈ દી અસમી સંખ્યા માપનમાં મળે નહીં, એટલા માટે અસમી સંખ્યા કહેવાય નથી। જેનું પાઈની કિંમત તમને ખબર છે, તમે 3.14 અને 22/7 તો આ બે સમી સંખ્યા છે, પણ ગણતરીની સરળતા માટે ગણિતજ્ઞોએ એની કિંમત ધારેલી છે, બરાબર? બીના છે બધું થઈ ગયા, કોઈ વાળી રકમ આવી ગયો તો પછી તમે કેમ કહો છો કે આ અસમી સંખ્યા છે? પણ નહીં, એ માત્ર ગણતરીની સરળતા ખાતર છે। ભૂમિતિમાં પાઈને અસમય ગણવામાં આવે છે, તો યાદ રાખજો। અને ચોથો પ્રશ્ન છે એની અંદર આકૃતિ દોરવાની છે, એ આકૃતિનો વિષય છે, પરિકર વગર એ શક્ય નથી, એટલે પ્રશ્નને આપણે રાખી દીધો છે, બરાબર? સંખ્યા રેખા ઉપર ભૌમિતિક નિરૂપણ કરાવવાનું છે, એટલે આપણે સીધો 5મો પ્રશ્ન લીધો છે, આપેલી સંખ્યાના છેદનું સમીકરણ કરો। હવે પહેલા તો સમીકરણ શબ્દ શું? સમીકરણ એટલે શું? તો આને માટે તમારે પહેલા શીખવું પડે સમયકારક અવયવ। આ શબ્દનો ખબર હોવી જોઈએ। સમીકરણ તો પછી સમયકારક અવયવ એટલે ભાઈ બરાબર ધ્યાન રાખજો મિત્રો। તમારે છેદમાં જોવું છે અસમી સંખ્યા કોણ છે? વર્ગમૂળ વાળી સંખ્યા કોણ છે જેનું વર્ગમૂળ નીકળતું નથી? ક્યાં છે? તો કે છેદમાં છે વર્ગમૂળ 7। તો આ વર્ગમૂળ 7 ને કહેવાનું સમીકરણ અવયવ। એ જે સમીકરણ અવયવ છે એનાથી ગુણો અને એનાથી ભાગો, એનાથી ગુણો અને એનાથી ભાગો એટલે છેદમાં સમી સંખ્યા આવી જશે। તો વર્ગમૂળ 7 એક વડે ગુણાય તો વર્ગમૂળ 7, વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે માત્ર 7 આવી છેદમાં સમી સંખ્યા।
આને સમીકરણ કહેવાય. જેના વડે ગુણો અને જેના વડે ભાગો અને આ પદનો છેદ સમય સંખ્યા છે તો એ સંખ્યાને એનો સમીકરણ કહેવાય. આ તો એકની જ વાત છે. આમ લખ્યું 1/√3 -1. તો આનો સમીકરણ અવયવ કોણ? આનો સમીકરણ અવયવ કોણ? તો એમાં ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા જે છે આનો સમીકરણ અવયવ થશે √3. અહીંયા નિશાની છે એને બદલી નાખો. આના વડે ગુણવાના, આના વડે ભાગવાના. જે નિશાની હોય એનાથી વિરુદ્ધ નિશાની વાળી સંખ્યા એના વડે ગુણવાના, એના વડે ભાગવાના. બે પદ હોય તો એક પદ હોય તો છેદ છે ઈ જ. બે પદ હોય તો છેદના બંને પદ છે એની નિશાની ઉલટા એના વડે ગુણવાના, એના વડે ભાગવાના. તો અહીંયા સમીકરણ અવયવ કોણ થયું? તો કે વર્ગમૂળ 3 + 2. અહીંયા સમીકરણ અવયવ કોણ થયું? તો કે વર્ગમૂળ 7. આ ખાસ ધ્યાન રાખો. સમજાયું સમીકરણ અવયવ? અહીંયા મેં તમને કીધું કે આનો 1/√11 લીધા. તો આનું સમીકરણ અવયવ તો તરત જ તમારો જવાબ આવે કે સર છેદમાં વર્ગમૂળ 11 છે તો વર્ગમૂળ 11 વડે ગુણો, વર્ગમૂળ 11 વડે ભાગો. આ ગુણ્યા અને ભાગ્યા આકૃતિય કરી એને કહેવાય કરણી. શું કહેવાય? કરણી. તો ગુણાકાર અને ભાગાકાર આપણે કર્યો, જેના વડે ગુણાકાર અને ભાગાકાર કર્યો છે સંખ્યા, એ સંખ્યાને કહેવાય સમયકારક અવયવ. શું કહેવાય? સમયકારક અવયવ. અહીંયા સમીકરણ અવયવ કોણ છે? તો વર્ગમૂળ 11 છે. બરાબર? હવે બે સંખ્યાઓ જ્યારે ત્યારે મેં તમને કીધું બે સંખ્યાઓ હોય તો સમીકરણ અવયવ કેમ મેળવવું? તો હવે આપણે ઉદાહરણો જોઈએ, દાખલા ગણીને જ જોઈએ. તો પહેલા પ્રશ્નનો ઉકેલ નંબર 1. અહીંયા 1/√માં કેટલા આપેલા છે? 7. આના છેદનું સમીકરણ કરો. છેદને જોવો, અંશને જોવો ને છેદમાં કોણ છે ભાઈ? વર્ગમૂળ 7. તો આને વર્ગમૂળ 7 વડે ગુણો અને વર્ગમૂળ 7 વડે ભાગો. આ જે પ્રક્રિયા કરી એને શું કર્યું કહેવાય? કરણી. તો વર્ગમૂળ 7 × 1 એટલે વર્ગમૂળ 7 છેદમાં વર્ગમૂળ 7 × વર્ગમૂળ 7 એટલે 7. બરાબર? અહીંયા બાજુમાં હું લખી દઉં છું સમયકારક અવયવ. સમયકારક અવયવ કોણ થયું? તો કે વર્ગમૂળમાં 7 છે. વર્ગમૂળમાં 7 છે. થઈ ગયું? હવે પહેલા પ્રશ્ન એનો દાખલો પૂરો થયો. જરાય અઘરો નથી. બીજો પ્રશ્ન હવે હું લખીશ નહીં સમીકરણ અવયવ. બીજો પ્રશ્ન એમાં છે 1/√7 - વર્ગમૂળ 6. આવું આપેલું છે. વર્ગમૂળ 7 - વર્ગમૂળ 6. તો મિત્રો મેં તમને કીધું જો છેદમાં કોણ છે? વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 6. છેદમાં કોણ છે? વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 6. તો આનો સમીકરણ અવયવ ગોતવા માટે શું કરવું પડશે? તો કે 1/√7 - વર્ગમૂળ 6 છે. અહીંયા ગુણાકાર કરીને અહીંયા નિશાની કેટલી કઈ છે? માઈનસ. માઈનસ હોય તો ઉલટાઓ નિશાની કેવા થઈ જાય? પ્લસ. તો કે વર્ગમૂળ 7 + વર્ગમૂળ 6 એના વડે ગુણો અને એના વડે ભાગો. આ વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6 છે એને કહેવાય સમયકારક અવયવ. શું કહેવાય? સમયકારક અવયવ. ચાલો આને ગુણી દઈએ. એક વડે ગુણાય તો વર્ગમૂળ 7 ના વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 6 ના વર્ગમૂળ 6. હવે અહીંયા કઈ ચમત્કાર થયો જો છેદમાં અવયવનું સૂત્ર બન્યું. કયું અવયવનું સૂત્ર? તો કે x - y એને ગુણ્યા x + y. તો શું થાય? તો કે x નો વર્ગ માઈનસ y નો વર્ગ. આ સૂત્રનો ઉપયોગ અહીંયા કરવાનો છે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો એ સૂત્ર મુજબ પહેલું માઈનસ બીજું, પહેલું પ્લસ બીજું. તો પહેલાનો વર્ગ એટલે કે વર્ગમૂળ 7 નો વર્ગ માઈનસ બીજાનો વર્ગ એટલે વર્ગમૂળ 6 નો વર્ગ. વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6 છેદમાં વર્ગમૂળ 7 નો વર્ગ 7 માઈનસ વર્ગમૂળ 6 નો વર્ગ 6. 7 માંથી 6 જાય તો 1 છેદમાં વધે 1
વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6 આ બની ગયું. આ છેદનું સમીકરણ થઈ ગયું. છેદમાં સમય સંખ્યા આવી ગઈ. પેલા છેદમાં અસમય સંખ્યા હતી, હવે છેદમાં સમય સંખ્યા આવી ગઈ. બે પ્રશ્નો અહીંયા પૂરા થયા. ત્રીજા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો તમને જ ખબર પડી જવી જોઈએ કે આમાં સમીકરણ અવયવ કોણ છે. ત્રીજા પ્રશ્નને આપણે આગળ વધીએ. ત્રીજા પ્રશ્નમાં તો તમને ખબર જ હોવી જોઈએ કે કોણ છે સમીકરણ અવયવ. તો રકમ જોવો ત્રીજાની રકમ અહીંયા હું લખું છું. એમાં છે 1/વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2. હવે મને કોણ છે તો કે સાહેબ જો છેદમાં કોણ છે તો હું તમને એમ કહું વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 છે તો એને સમીકરણ અવયવ કહેવાય. તો કે નહીં સાહેબ એને ન કહેવાય. જે નિશાની આપી એની નિશાની બદલો પછી કહેવાય. તો આમ થાય 1/વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2 એને ગુણ્યા વર્ગમૂળ 5 માઈનસ વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 5 માઈનસ વર્ગમૂળ. આ જે બન્યું એને કરણી કઈ કહેવાય. અહીંયા સમીકરણ અવયવ આ લખવાની જરૂર નથી, સમજવા માટે છે. સમીકરણ અવયવ કોણ બન્યો તો કે કેના વડે તમે ગુણ્યો અને કેના વડે ભાગ્યો એની તમને ખબર હોવી જોઈએ. તો કોના વડે ગુણ્યો તમે તો કે અમે વર્ગમૂળ 5 માઈનસ વર્ગમૂળ 2 વડે ગુણ્યો અને એના વડે ભાગ્યો. તો આ એનો તમારો સમીકરણ અવયવ જો વર્ગમૂળ 5 માઈનસ વર્ગમૂળ 2 એ તમારો સમીકરણ અવયવ થયો. હવે આને 1 વડે ગુણી દો તો 1 વડે ગુણો તો વર્ગમૂળ 5 માઈનસ વર્ગમૂળ 2 છેદમાં ફરીથી અવયવનું સૂત્ર એકવાર પ્લસ એકવાર માઈનસ. પેલું પ્લસ બીજું પેલું માઈનસ બીજું તો પેલાનો વર્ગ. આ અવયવનું સૂત્ર લાગે છે માઈનસ બીજાનો વર્ગ. તો વર્ગમૂળ 5 માઈનસ વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 5 નો વર્ગ એટલે માત્ર 5 અને વર્ગમૂળ 2 નો વર્ગ એટલે માત્ર 2. તો જવાબ મળશે વર્ગમૂળ 5 માઈનસ વર્ગમૂળ 2 ના છેદમાં 3. આ બની ગયો છે સમય સંખ્યા. અહીંયા છેદ હતો અસમય સંખ્યા. છેલ્લો અને ક્વેશ્ચન નંબર 5 નો છેલ્લો દાખલો બાકી છે, ચોથો. બરાબર, એ છેલ્લો દાખલો બનાવી અને હું તમને 2-3 દાખલા આપીને પછી આજનું લેક્ચર આપણે સમાપ્ત કરીશું. તો હવે દાખલા નંબર છે 4. એમાં આપેલું છે 1/વર્ગમૂળ 7 - 2 આવું આપેલું છે. તો હવે તમને ખબર જ હોવી જોઈએ કે આનો સમીકરણ અવયવ કોણ થાય. તો પહેલા તો સાહેબ 1/રકમ તમે લખી નાખો. આ લખી નાખી. હવે ગુણો કેના વડે એ નિશાની બદલાવો. તો કે વર્ગમૂળ 7 + 2 વર્ગમૂળ 7 + 2 એટલા વડે ગુણો. સમીકરણ અવયવ થયો વર્ગમૂળ 7 + 2. એક વડે ગુણો વર્ગમૂળ 7 + 2. આનો ગુણાકાર કરો માઈનસ ને પ્લસ છે. તો સૂત્ર અવયવનું યાદ હોવું જ જોઈએ. હવે પહેલાનો વર્ગ માઈનસ બીજાનો વર્ગ. આગળથી દાખલા તમે જોતા આવતા હોય તમને આવડે. તો વર્ગમૂળ 7 + 2 છેદમાં 7 - 2 એટલે વર્ગમૂળ 7 + 2 ના છેદમાં 5 આવી ગઈ સમય સંખ્યા. અને કેવી હતી અસમય સંખ્યા. આને કેવું કહેવાય સમીકરણ. કેનું ક્યાં સમીકરણ છેદમાં તો છેદનું સમીકરણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રશ્ન પૂરો થાય છે. તમને હું HW ની અંદર 2-3 દાખલા આપું છું. છેદનું સમીકરણ કરો. છેદનું સમીકરણ કરો. પહેલો પ્રશ્ન છે 1/વર્ગમૂળ 5. બીજો છે 1/વર્ગમૂળ 5 માઈનસ વર્ગમૂળ 2. ત્રીજો છે 1/વર્ગમૂળ 3 માઈનસ વર્ગમૂળ 2. ચોથો પ્રશ્ન છે 1/વર્ગમૂળ 7 માઈનસ વર્ગમૂળ 3 અને પાંચમો પ્રશ્ન છે 1/વર્ગમૂળ 15.
આટલા 5 દાખલાના છેદનું સમીકરણ તમારે કરવાનું છે. આ દાખલા તમને આપેલા છે એ મુજબ આ 5 પ્રશ્નો તમારે ગણવાના છે. તમારું હોમવર્ક છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનું આપણે રાખીએ. આવતા પીરિયડમાં અહીંથી આગળ જે કાંઈ નવીન હશે જોશું. ત્યાં સુધી બધા જ મિત્રોને જય સ્વામિનારાયણ. આવજો.